અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને ભાજપના નેતા વિપુલ દુધાતે લીલિયા પંથકમાં દારૂના ખુલ્લેઆમ વેચાણ અને ગેરકાયદેસર રેતી ખનનના આક્ષેપો સાથે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે। અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને ભાજપના નેતા વિપુલ દુધાતે લીલિયા પંથકમાં દારૂના ખુલ્લેઆમ વેચાણ અને ગેરકાયદેસર રેતી ખનનના આક્ષેપો સાથે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે। વિપુલ દુધાતના આક્ષેપ મુજબ સરકારની વારંવારની કડક સૂચનાઓ છતાં લીલિયા તાલુકાના 37 ગામોમાં દારૂનું વેચાણ અને ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે। તેમણે દાવો કર્યો છે કે છેલ્લા 5 વર્ષમાં લીલિયા શહેર અને તાલુકામાં 75 થી 80 જેટલા લોકોના મોત થયા છે। ગેરકાયદેસર રેતી ખનનના વાહનોની અડફેટે આવેલા લોકોનો પણ સમાવેશ છે। તેમણે ભોરીગડા, વેળાબદર ચોકડી, નાના લીલિયા ચોકડી, લીલિયા ઉમિયા સર્કલ અને અંટાળિયા મહાદેવ ચોકડી પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની માંગ કરી છે। વધુમાં માંગ કરી છે કે સીસીટીવી કેમેરા બંધ, ખરાબ અથવા ડિલીટ હોવાનું જણાવાય તે પહેલા તેના ઉપલબ્ધ ફૂટેજની તપાસ કરવામાં આવે। વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ અમરેલી। હું વિપુલ કુમાર મગનભાઈ દુધાત, પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી। આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા ગૃહમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર બેફામ દારૂનું વેચાણ અને ગેરકાયદેસર રેતી ખનન થતું હોય તે અંગેની રજૂઆત પત્ર દ્વારા કરવામાં આવેલ છે। જેમાં લોકચર્ચા મુજબ અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર એસપી શ્રી સંજય ખરાતની રહેમનજર હેઠળ જે દારૂનું બેફામ વેચાણ અને ગેરકાયદેસર રેતી ખનન થતું હોય તે ખૂબ જ નિંદનીય બાબત છે અને જે હકીકત તપાસવી હોય તો લીલિયા તાલુકાની અંદર જે પોલીસ દ્વારા અલગ અલગ ચોકડીઓ અને પોઈન્ટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેના ફૂટેજ તપાસવામાં આવે અને દારૂબંધી બાબતે જે લીલિયા તાલુકાના અલગ અલગ ગામમાં અને શહેરની અંદર જે ખાલી બોટલો અને કોથળીઓ દારૂની પડી છે તે દારૂબંધીની એક મજાક સમાન અને ગુજરાત સરકારને બદનામ કરવા માટે આ જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરા દ્વારા જે વારંવાર કડક સૂચનાઓ આપવામાં આવેલ છે એનું ક્યારેય પાલન કરવામાં આવેલ નથી।